સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવા મહિલા ફિઝિયોથેરાપી ડોક્ટરે આત્મહત્યા કરી છે। સરથાણામાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં 9મા માળે ચાય પાર્ટનર કાફેમાંથી કૂદીને ડોક્ટર રાધિકા કોટડિયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મૃતક ડોક્ટર રાધિકા સરથાણા જકાતનાકા પાસે સીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી। સૌથી દુઃખદ બાબત એ છે કે માત્ર 2 મહિના બાદ તેમના લગ્ન થવાના હતા। પ્રાથમિક માહિતી અનુસાર રાધિકા પોતાના મંગેતર સાથે આ કાફેમાં અવારનવાર જતી હતી। જોકે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં મંગેતર સાથેના કોઈ અણબનાવોના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 21/11/2025ના કલાક 19:45 વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના 9મા માળે ચાય પાર્ટનર કાફે નામનું કાફે આવેલ છે। જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે, જેની ઉંમર વર્ષ 28 છે, તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી 9મા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે। જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જનાર રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે। જે આ યુવતી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એક બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।